હાથ, પગ, કાન, ત્વચા વગેરે અન્ય બીજી ઇન્દ્રિયોને અને પ્રાણને પણ ચેતના આપ જ આપો છો. હું તમ અંતર્યામી, તમે અંતર્યામી છો અને તમને હું પ્રણામ. ચિંતકો એવું કહે છે કે ભગવાનના હાથમાં જે શંખ છે ને, એ શંખ ધ્રુવજીના ગાલમાં સ્પર્શ થયો, એને વેદનું જ્ઞાન થયું. જાણે આ 5 વર્ષના દીકરાએ બધા જ વેદ ભણીને લીધા. ભગવાને કહ્યું, ધ્રુવ હવે તું પાછો જા. ના, મારે નથી જવું, તમારી સાથે લઈ જાઓ. અરે કોઈ ઈશ્વરને મેળવીને એને છોડે? યોગી ઋષિઓ હજારો વર્ષ તપ કરે છતાં પણ એ નથી મળતા. એને મેળવી લીધા પછી કોઈ છોડે નહીં. હું નહીં જાય, મને તમારી સાથે. ભગવાને ધ્રુવજીને સમજાવ્યા, તારે હજી રાજા થવાનું, તારો પરિવાર તારી રાહ જોવે, પણ હું તને વચન આપું છું, તું મને જ પામીશ મારા ધામમાં. તું જા ત્યારે. અને ભગવાનના દર્શન કરી, ભગવાનને દંડવત પ્રણામ કરી ધ્રુવજી મહારાજ વિચારે છે, મેં શું માગ્યું? રાજ માગ્યું. આના માટે હું ગયો તો, મારે આ કંઈ જોતું નથી, પણ હવે પરમાત્માનો આદેશ છે તો જવું પડશે.